નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો માતા પિતા તમારા બાળકોનું રાખજો ધ્યાન। સુરતનો બનાવ તમામ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। રમતા રમતા બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા। રમતા બાળકોનું ટ્રેનની અડફેટે મોત થયું છે। 13 અને 14 વર્ષના બાળકોનું ટ્રેનની અડફેટે મોત થયું। મૂળ ઉત્તર પ્રદેશના વતની પરિવારના આ બે બાળકો હતા। માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જ્યાં રમતા રમતા બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા અને ટ્રેનની અડફેટે આવતા તેમનું મૃત્યુ થયું છે। પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કીર્તિશ, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે। ઘરની બહાર રમતા બાળકો રમતા રમતા એવી જગ્યા પર ના જતા રહે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સુરતના સચિન વિસ્તારમાં બે બાળકો ઘર નજીક રમતા રમતા રેલવે ટ્રેક નજીક પહોંચી ગયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। જોકે આ બાળકો કેવી રીતે રેલવે ટ્રેક પર ગયા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર સુરતમાં રોજીરોટીની તલાશમાં આવ્યા હતા અને ત્યાં તેમના 13 વર્ષનો પ્રિન્સ શર્મા અને 14 વર્ષનો લોકેશ યાદવ નામના બંને બાળકોનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે। જોકે પ્રિન્સના પિતા દુબઈમાં કાર્પેન્ટરનું કામ કરે છે, જ્યારે લોકેશના પિતા સુરતના સચિન વિસ્તારમાં કોઈ કંપનીમાં મજૂરી કામ કરે છે। જોકે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી વળ્યું છે, ત્યારે પરિવાર પર જાણે આપ તૂટી પડ્યો તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। જોકે આ બાળકો કેવી રીતે રેલવે ટ્રેક પર ગયા અને ત્યાં રેલવેમાં કેવી રીતે અડફેટ આવ્યા તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટ્રેનની અડફેટે બાળકોનું મોત થયું છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સુરતના વેસુમાં મોપેડ પર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। વેસુના મંગલમ હાઇટ્સમાં રહેતા માતા પુત્ર ગત શનિવારે ફરવા નીકળ્યા હતા। તે દરમિયાન કાર સાથે અકસ્માત થતા માતા પુત્ર નીચે પટકાયા હતા। અકસ્માતને પગલે પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની। તો રાજ્યમાં શ્વાનના વધતા આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। રાજકોટના જંગલેશ્વરમાં ફરી શ્વાનનો આતંક જોવા મળ્યો। બાળક પર 7 થી 8 શ્વાને હુમલો કર્યો। બાળકના શરીર પર શ્વાને બચકા ભર્યા। જંગલેશ્વર અને નીલકંઠ પાર્કમાં શ્વાન હિંસક બન્યા। શ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ જંગલેશ્વરમાં બાળકીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે એકવાર ફરી શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો રાજકોટના જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। આરએમસીના વેટરનરી ઓફિસરનું નિવેદન, જંગલેશ્વરમાં શ્વાનના હુમલાથી બાળકીના મોત બાદ 25 જેટલા શ્વાનને પકડવામાં આવ્યા છે। જે 6 શ્વાન હુમલો કરી રહ્યા છે તેમને પણ પકડવાની કામગીરી ચાલુ છે। ચાલુ વર્ષે 36,000 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું। આ વર્ષે 80 જેટલા શ્વાનને ઓબ્ઝર્વેશનમાં રખાયા। જે શ્વાન લોકોને કરડે છે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। વિસ્તારમાં જે અત્યારે હાલે આપણને શ્વાનનો કરડવાના કેસ સામે આવ્યા છે તેને ધ્યાને લઈને આપણે તારીખ 5 થી અત્યાર સુધીમાં ત્યાંથી ધીરે ધીરે 25 શ્વાનને પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે। જંગલેશ્વર વિસ્તારમાં જે અત્યારે હાલે આપણને શ્વાનનો તો બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। સરકારે બનાવેલા મકાન તંત્રએ તોડી પાડ્યા છે। ધાનેરાના થાવરમાં આવાસ યોજનાના મકાન તોડાયા। 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા। 52માંથી 8 આવાસ યોજનાના મકાનો પણ તોડી પડાયા છે। બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। વર્ષ 2010-2011માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવાયા હતા। સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રએ તોડી પાડતા સરકારની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પ્લોટ ફાળવણી વખતે આ મકાન બનાવતી વખતે તંત્રએ કયા પ્રકારે આ જમીન ફાળવી એ પણ એક મોટો સવાલ છે।
તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા છે। ત્યારે સવાલ એ પણ થાય છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા? સરકારી આવાસ પર તંત્રએ જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથે છત છીનવાઈ ગઈ છે। શિયાળાની ઢાઢ પડે અમારા મકાન પાડી દીધે કે તો સાહેબની વિનંતી કરે કે તો અમારે નવો મકાન બની ગયો પછી અમારે ઘર પાડો ને કે અમારે નથી ખેતર નથી બીજી છે જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે રહ સાહેબ અમારા આવા બચ્ચે લીન છે રહ સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી ઉપર ધરતીથી નીચે નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે છે આવવાની જગ્યા રહી સાહેબ તમે કહીએ તે અમે જ। તો દ્વારકામાં માનવતાને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે। તાજું જન્મેલું બાળક તેજેલી હાલતમાં મળ્યું। ભાણવડના સણખલા ગામ પાસેથી મળ્યું છે બાળક। અવાવરૂ જગ્યાએ ફેંકી દીધેલી હાલતમાં બાળક મળ્યું છે। હાલ બાળકને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। તાજું જન્મેલું બાળક તેજેલી હાલતમાં મળી આવ્યું। તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કેર। સુરતમાં બાઇક સવાર યુવક ઘાયલ થયો છે। સચિન સાતવલ્લા બ્રિજ પર બન્યો હતો બનાવ। બ્રિજ પર દોરીથી બાઇક સવારના ગળા પર ઈજા। રવિવારે બનાવ બન્યો હતો। યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો મહત્વનું છે કે કાતિલ ચાઇનીઝ દોરીનો કેર અત્યારે ઉત્તરાયણ આવી પણ નથી તે પહેલા જ સુરતમાં ઘટના સામે આવી છે, જે બાદ લોકોને સાવધાન રહેવાની જરૂર છે। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। કીર્તેશ, હજુ તો ઉત્તરાયણને વાર છે ને અત્યારથી ચાઇનીઝ દોરીનો કેર, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, ઉત્તરાયણ આવતાની સાથે પતંગની જીવલેણ દોરી લોકોના ગળા કાપતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। ઉત્તરાયણને હજુ કહી શકાય કે 15 થી 20 દિવસ એટલે કે આમ તો જોવા જાય 1 મહિનાનો સમય છે, ત્યાં તો 1 મહિના પહેલા જ એક યુવકની પતંગની દોરીથી ગળું કપાયા હોવાની ઘટના સામે આવી છે। સુરતના સચિન વિસ્તારમાં સાતવલ્લા બ્રિજ પરથી પસાર થતા ગઈકાલે બપોરના સમયે એક યુવકના ગળામાં પતંગની દોરી પહેરવાઈ હતી, જેને લઈને તેને ગંભીર ઈજા થવા પામી હતી। જોકે આ યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન તેનો જીવ બચી ગયો છે, પણ આ યુવકના ગળામાં 5 સેમી લાંબો ઊંડો ઘા બની ગયો હતો। ઉત્તરાયણ આવતાની પહેલા ચાઇનીઝ દોરીએ પોતાનો કેર વરસાવવાનો શરૂ કર્યો છે। 1 મહિનાનો સમય હોવા છતાં કહી શકાય કે પતંગની દોરીથી ગળું કપાવવાની પ્રથમ ઘટના સામે આવી છે। અત્યાર સુધીમાં ઉત્તરાયણ પહેલા કેટલા લોકોના ગળા કપાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જોકે ચાઇનીઝ દોરીને લઈને સુરત પોલીસ સતત કાર્યવાહી કરતી હોય છે, પણ ઉત્તરાયણ આવતાની સાથે જ પતંગની દોરી હવે જીવલેણ સાબિત થવા માંડી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતની આ સમગ્ર ઘટના સામે આવી છે, લોકોને સાવધાન રહેવાની જરૂર। તો ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે। રાજકોટમાં 146 નંગ ચાઇનીઝ દોરી પકડાઈ। પોલીસે મોબાઈલ ફોન, કાર, ચાઇનીઝ દોરી સહિત 3,63,000નો મુદ્દામાલ કબજે કર્યો। કૌશલ મસરાણી અને નીરજ મસરાણીની ધરપકડ કરવામાં આવી છે। તો મહત્વનું છે કે હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। કાળો કારોબાર ચાઇનીઝ દોરીનો સામે આવ્યો। પંચમહાલના ગોધરામાં પાલિકાના શોપિંગ સેન્ટરમાં દુકાનોના ભાડામાં વધારાનો વિરોધ કરાયો છે। 400થી વધુ દુકાનો બંધ રાખીને રોષ વ્યક્ત કરાયો છે। પાલિકાએ દુકાનોના ભાડામાં તગડો વધારો ઝીંક્યો હોવાનો આક્ષેપ સાથે દુકાનધારકોએ બંધ પાડ્યો। દુકાનદારો આ મામલે અગાઉ પાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર કચેરી અને ધારાસભ્ય સુધી રજૂઆત પણ કરી ચૂક્યા છે। તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે એક સાથે 400 જેટલી દુકાનો બંધ રહેતા ગ્રાહકો અટવાયા હતા। તો બીજી તરફ દુકાનદારોએ આગામી સમયમાં ભાડામાં ઘટાડો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો હવે વાત કરીએ કચરિયાની। કચરિયું એ શિયાળાનું સૌથી શ્રેષ્ઠ મિષ્ટાન માનવામાં આવે છે। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે। મહેસાણા જિલ્લાના ઊંઝાનું કચરિયું દુનિયાભરમાં જાણીતું છે। શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે અને ઊંઝાના કચરિયાની ગુણવત્તાના કારણે ખૂબ જ ડિમાન્ડ રહે છે। અહીંનું કચરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે।
ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી ચૂક્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઊંઝાનું કચરિયું મેળવી અનેરા સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે. ઊંઝાના કચરિયાએ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ પણ ઊભી કરી છે, જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. સાદું મસાલાવાળું સ્પેશિયલ અને દૂર દૂરથી વડોદરા, સુરત, અમદાવાદ, અંકલેશ્વરથી બધા બહાર કેનેડા બી, ઓસ્ટ્રેલિયા બી જાય છે કચરિયું. એકવાર તો ટેસ્ટ કરો તો તમે ખરેખર તમે ખાતા થઈ જશો એમ. આ પાટણમાં ઊંચાના ઘણા વેપારી આવે છે, પણ અહીંયા જે ટેસ્ટ આવે છે એવો પાટણમાં નથી આવતો. સુરેન્દ્રનગરના આર્ય જાદવે કેલિગ્રાફીમાં ગીતા લખીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 18 વર્ષીય આર્ય જાદવે આસામના એક વૃદ્ધ મહિલાનો કેલિગ્રાફીમાં લખાણ લખતો વિડીયો જોયો હતો, જેના પરથી કેલિગ્રાફીમાં ગીતા લખવાનો વિચાર આવ્યો. અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે દરરોજ 7 થી 8 કલાકનો સમય ફાળવી 15 દિવસમાં કેલિગ્રાફીમાં ગીતા લખી છે. 800 થી વધુ પેજમાં ગીતા લખવા માટે 9 જેટલી કેલિગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડના સ્થાન મેળવીને મેડલ, શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું. કેલિગ્રાફીમાં ગીતા લખી હોવાની જાણ થતાં જ વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસના મહારાણી સહિત ભાવનગર અને ઉદયપુરના યુવરાજે પણ યુવકને બોલાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું. થોડા ટાઈમ પહેલા એને ભગવદ્ ગીતા લખવાની સ્ટાર્ટ કરી, અને જે લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે થોડો મને શંકા ને એવું બધું થતું કે આ શું કરશે આગળ જઈને. પછી જે રીતે ડેવલપ કરતો હતો એ ઉપરથી મને એવું લાગ્યું કે આ બહુ સારું કામ કરી રહ્યો છે. અત્યારના જે છોકરાઓ, યુવાનો છે એ જે બીજા બધા મોબાઈલની પાછળ એના ટાઈમ વેસ્ટ કરે છે, પણ આર્ય એ તો કરે છે પણ સાથે આ પણ કરે છે. भगवद गीता इसलिए क्योंकि वो हमारा देश का एक ऐसा ग्रंथ है जो कई साल पुराना है और लोग इसे बहुत मानते हैं, और ये इंडिया में ही नहीं पूरे वर्ल्ड में इसकी चर्चा है, इसलिए मैंने भगवद गीता लिखने का सोचा. સમય સાથે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. આધુનિક સમયમાં મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તેવામાં દેશમાં યોજાતી ચૂંટણીમાં પણ મહિલાઓને 33% અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા સમય પૂર્વે પાસ થયું હતું. ત્યારે પોરબંદરમાં વર્ષોથી એક એવું સ્થળ છે કે જે 100% મહિલાઓ માટે અનામત છે, જ્યાં માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે. પોરબંદરમાં એમજી રોડ પર આવેલ 74 વર્ષથી કાર્યરત શ્રી રૂપાળી બા બગીચો એ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બાગ કહેવાય છે, બગીચાનું નામ છે, અને અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે. અને અમારી સુરક્ષા માટે સારું છે, ખાલી બાળકો અને બૈરાઓ માટે જ છે, અને જેન્ટ્સને કે એન્ટ્રી નથી. અને અમારી સુરક્ષા માટે છે, કોઈ દિવસ કાંઈ બન્યું નથી. 70 વર્ષ થયા છે આ બગીચાને. પોરબંદરમાં મહિલાઓ માટે વર્ષો પહેલાં આપણા રાજા રજવાડા દ્વારા જ આપણું પોરબંદરમાં જે રૂપાળીબા મહિલા ઉદ્યાન છે એ ખૂબ જ સરસ દૂરદર્શી લોકોએ એ વિચાર કરી, રાજાએ વિચાર કરી મહિલાઓ છે એ બગીચામાં એકલા મહિલાઓ અથવા બાળકોને પ્રવેશ મળે, કે જેથી મહિલાઓ બગીચામાં હરીફળી શકે, બહેનો સાથે વાતો શેર કરી અને ખૂબ જ આનંદ કિલ્લોલથી ત્યાં બેસી શકે. દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે આરપી પટેલે વ્યક્ત કરી છે ચિંતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે આપ્યું છે નિવેદન. છેલ્લા વર્ષોથી એક વાત અનુભવીએ છીએ કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. દીકરીઓ ભાગી જવા પાછળ માતા પિતા પણ જવાબદાર છે. આરપી પટેલે કહ્યું, યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બને છે. ઘરમાં માહોલ એવો બનાવવો કે દીકરી ઘરમાં વાત કરે. દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે, અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે
એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે. એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે. જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી. પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે. એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે, ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટોમાં લઈ જવા, ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી, આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે. અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય. એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે, જે પ્રશ્નો બને છે, ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની, ચિંતન કરવાની, મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વમાં ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા, યુવાનો ઉપસ્થિત હતા, મહિલાઓ ઉપસ્થિત હતી, ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈપણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે. આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે. આરપી, એવું માનો છો કે આની અંદર મા બાપની પણ મોટી જવાબદારી છે, કારણ કે જે પરિવરિષ્ઠ એમાં કે એના કારણે દીકરીઓ ભાગી રહી છે? ચોક્કસ આ પ્રકારના જે દીકરીઓ ભાગી જવાના કિસ્સા જે બને છે એ ગરીબ પરિવારમાં પણ બને છે, મધ્યમ પરિવારમાં પણ બને છે અને શ્રીમંત પરિવારમાં પણ બને છે. જ્યારે દરેક પરિવારમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે ચોક્કસ મંથન કરવું પડે કે આવું કેમ થાય છે. જ્યાં ગરીબ પરિવાર છે તે આર્થિક પરિસ્થિતિને લઈને દીકરીઓને સમય આપી શકાતો નથી, એટલા માટે દીકરી બહારના વાતાવરણની અંદર જે એને જોઈએ છે એ શોધવાનો પ્રયત્ન કરે છે. મધ્યમ પરિવારની અંદર મા બાપ હંમેશા દીકરીના લગ્નની ચિંતાને લઈને ખૂબ મજૂરી કરીને પૈસા બચાવીને એના લગ્ન માટે પૈસા બચાવવામાં એ દીકરીને સમય આપી શકતા નથી. એની લાગણીઓને ક્યાંક સમજી શકતા નથી. એની લાગણીઓને હંમેશા સમજીને એને ગમે એવી વાતો કરવામાં એ સંમત થતા નથી અને પરિસ્થિતિ એવી થાય છે કે એવી દીકરીઓ પણ પોતાના ઈચ્છિત પાત્ર અથવા તો ઈચ્છિત વ્યક્તિઓ કે જેની પાસેથી આ પ્રકારની ખોટી પણ ટેમ્પરરી પણ જ્યારે હૂંફ મળે છે ત્યારે એ ભોળવાઈને એવા પ્રકારના તત્વોમાં આવી જાય છે. શ્રીમંત પરિવારોમાં પણ એ જ પરિસ્થિતિ છે. કોઈની પાસે સમય નથી અને સમય ન હોવાના કારણે દરેક વ્યક્તિ પોતપોતાના અલગ પ્રાઇવેસીના બેઝ ઉપર અલગ બેડરૂમમાં, અલગ રૂમમાં કે કોલેજોમાં પોતપોતાની રીતે અલગ અલગ લોકો જોડે ચેટ કરે છે અને એનું ધ્યાન શ્રીમંત પરિવારોની અંદર પણ ઘર સભા અથવા તો માહોલ ન બનવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું ઘણા કેસમાં જોવા મળ્યું છે. અને એટલા જ માટે એવું કહી શકાય કે આ પરિસ્થિતિનો ઉકેલ કાયદાકીય જ્યારે આવે ત્યારે, પરંતુ આપણે આપણા પારિવારિક સંજોગો એવા બનાવવા જોઈએ કે પરિવારની અંદર આપણું ઘરનું એક માહોલ એવું ક્રિએટ કરવું જોઈએ કે સંતાનો પોતાના વાલીઓ સાથે ખૂબ જ છૂટથી વાત કરી શકે. પ્રેમની વાત હોય, પોતાના પ્રશ્નોની વાત હોય કે પોતાને કોઈ પણ ધમકાવતું હોય તો એની પણ વાત હોય
ત્યારે એને હૂંફ મળે એવી વાત કરવા માટે ફરજિયાતપણે દરેક ઘરની અંદર ઘર સભા રાત્રે થવી જ જોઈએ. તો જ આ પ્રકારના કિસ્સાઓ ઘટતા જશે અને સમાજને એક સાચી દિશા મળે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર. 8 આવાસ યોજનાના મકાન સહિત 52 જેટલા દબાણ દૂર કરાયા. ભાવનગરના સિહોરમાં વન્ય પ્રાણીઓની દહેશત વધતા ખેડૂતોમાં રોષ. દિવસે વીજળીની માંગ સાથે વીજ કચેરીનો ઘેરાવ. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. 146 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.